સો હેલો દોસ્તો, વેલકમ ટુ અવર ચેનલ. સો આજે છે ત્રીજો દિવસ આપણો અને આજે છે 15મી ઓગસ્ટ. અને રક્ષાબંધન વહી ગઈ હતી, બટ રક્ષાબંધનના દિવસે કાનો હતો નહીં, ઘરે આવ્યો નહોતા. સો બસ હું રાખડી લઈને આવી હતી. તો થયું આજે સારો દિવસ છે, તો બસ આજના દિવસમાં સારું મુહૂર્ત હતું ત્યારે એને મેં રાખડી બાંધી લીધી હતી. પછી સાતમ આઠમના દિવસે જે મારા માસી છે એના છોકરાઓને હું શોપિંગ કરી હતી. તો જો આ બધા કાનાના અને ઢીંગુના કપડાં છે એ બધા લાવ્યા હતા, કોટ સેટ ને મસ્ત મસ્ત નાના બેના કપડાં છે. ये मेरा गांडा भाई है, इसमें बिल्कुल भी बुद्धि नहीं है, पता नहीं इसकी बुद्धि कौन खा गया है. ए झंडो तो हार लगा दी. ए गयो 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 ना ના નવો ફોન તમારો. જો તો આ કાનો મારા માટે બે માટે શું લાવ્યો. આ છે ઝાખરનું સ્પેશિયલ પાન છે. તો બસ મસ્ત મીઠું પાન હતું, યશવી ખાધું, હું તો એવું ખાધું નથી કાંઈ. અને બસ પછી અમે ગયા હતા બહાર એને ફોટોશૂટ કરવા. તો મેં કીધું ચાલ ગાર્ડન છે ત્યાં જઈ અને ફોટોશૂટ બહુ બધા ફોટોસ ક્લિક કર્યા. અને જોઈ લો ગાઈઝ, આ વિલેજનું નાનું એવું શૂટ કર્યું છે મેં નાના ક્લિપ. સો મસ્ત વિડીયો શૂટની બધું થઈ ગયું છે. અને બસ પછી હવે ટાઈમ છે રસોઈ બનાવવાનો. તો ચાલો ગાઈઝ, હું પહેલાં તમને શું બનાવી હતી જોઈ લે. અત્યારે બનાવે છે ગુવાર બટાકાનું શાક. ચોખ્ખો રેસીપી તમને શોર્ટમાં મૂકી છે, એ પણ જોઈ લેજો. અને આ શોર્ટમાં છે, તમને ના સમજાય તો કમેન્ટ જરૂર કરજો, તો હું પ્રોપર રેસીપી ફરીથી એકવાર મૂકી દઈશ. પાછું દેખો નહીં, ઈ નહીં આવે. મસ્ત જમીને નવરા થઈ ગયા હતા. અને આ બહારનો વ્યૂ એક બતાવી દીધું, મસ્ત વેધર હતું. અને યશવીની ક્લિપ છે પણ જોઈ લો તમે લોકો. સો બસ આ ક્લિપને બધું મસ્ત મેં એને વિડીયો ઉતારી દીધી. પણ મારું જોઈને શોખ થઈ ગઈ હતી કે મને પણ દીદી તારા જેવું જ કરવું છે. તો બસ મેં મસ્ત વિડીયો શૂટ કરી દીધા. અને પછી બપોરે સૂઈ ગયા હતા. અને આ સાંજનો ટાઈમ છે તો તે બનાવે છે સૂકી ભાજી. તો આની પણ રેસીપી તમે જોઈ લો. ગાઈઝ, કાલનો વિડીયો મસ્ત આવવાનો છે, તો સ્ટે ટ્યુન. અને પછીનો વિડીયો જરૂર જોજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.